જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું વસંતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું જીરા પૂરી. તો ચાલો બનાવીએ. હવે આપણે ચાળી લેશું થોડો થોડો કરીને. આપણે બધો મેંદાનો લોટ ચાળી લીધો છે. આપણે જીરા પૂરી બનાવવામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જીરું અને મોણ દેવા માટે આપણે તેલ લીધું છે. આપણે 1 ચમચી જેટલું મીઠું લીધું છે. 1 ચમચી જેટલું આખું જીરું લીધું છે. એ હાથેથી આપણે મસળી લેશું. મોણ દેવા માટે આપણે તેલ લીધું છે. હાથેથી આપણે બધું મિક્સ કરી લેશું. આપણી મુઠ્ઠી પડે તેવું ત્યાં મોણ દેવાનું છે. આપણે સરસ મોણ દઈને તૈયાર કરી લીધું છે. આવું મુઠ્ઠી પડે તેવું આપણે મોણ દેવાનું છે. હવે આપણે થોડું થોડું પાણી નાખતા જાવું અને લોટ બાંધતા જાવું. આપણે જેમ જોહે એટલું આપણે પાણી નાખશું. આપણે કઠણે નહીં, ઢીલો નહીં એવું આપણે લોટ બાંધવાનું છે. આપણે લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. હવે આપણે કૂણવવા માટે મૂકી દઈશું 10 મિનિટ માટે. આપણે 10 મિનિટ થઈ ગઈ છે અને કૂણો એકદમ આવી ગયો છે. આપણે નાના નાના ગોળણા કરી લઈશું. આપણે નાના નાના મીડિયમ સાઈઝના ગોળિયા કરી લઈશું. આવી રીતે એ જ રીતે આપણે બધે કરી લઈશું. હવે આપણે વણી લઈશું. એકદમ આપણે પતલી વણવાની છે. આવી રીતે આપણે મીડિયમ સાઈઝની વણી લીધી છે. આપણે કાંટાવાળી ચમચીથી આવી રીતે અંદર કટ કરી લઈશું. જેથી આપણી પૂરી ફૂલે નહીં અને આપણી પૂરી ક્રિસ્પી બને. આવી રીતે જ આપણે બધી પૂરીમાં વણી લેશું અને આવી રીતે આપણે ચમચીની મદદથી કટ કરી લેશું. તમારી પાસે રોટી મેકર હોય તો આમાં પણ તમે બનાવી શકો. રોટી મેકરને ગરમ થવા દેશું. આપણે રોટી મેકર ગરમ થઈ ગયું છે. આપણે મૂકતા જઈશું અને બનાવતા જાવું. આવી રીતે આપણે બધે બનાવી લેશું. આવી રીતે આપણે બનાવી લેશું બધી. આપણે ધીમા ગેસે તેલ ગરમ મૂકી દીધું છે. આપણે તેલ આવી ગયું છે. હવે તળી લેશું. આપણે મીડિયમ ગેસ રાખશું. તમે જોઈ શકો છો આનો કલર બ્રાઉન જેવો થવા માંડ્યો છે. આપણે તળાઈ ગઈ છે. હવે આપણે કાઢી લેશું. એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે. આપણે બધી તળી લેશું. આપણે 1 કિલો મેંદાના લોટમાંથી આટલી બનીને તૈયાર થઈ છે. એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે. જોઈ શકો છો એકદમ સરસ ભૂકો થઈ જાય છે. આ આપણે હાથેથી વણીને તૈયાર કરી છે અને આ આપણે રોટી મેકરમાંથી બનાવી છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.